નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો એમ આપણે અત્યારે એનાટોમી અને ફિઝિયોલોજીની સિરીઝ લાવી રહ્યા છીએ. તેમાં જેમ જેમ આપણે આગળ વધીશું તેમ દરેક સિસ્ટમના વિડીયો મૂકીશું. પરંતુ આપણે લાસ્ટ વિડીયો કોષ અને પેશીઓનો મૂક્યો હતો. પહેલો જ ભાગ તમે જોયો હોય તો તમને ખ્યાલ હશે કે આપણે સૌ પ્રથમ વિડીયો સેલ એન્ડ ટિશ્યુ એટલે કે કોષના અંગો અને પેશીઓના પ્રકાર વિશેનો મૂક્યો હતો. એ થિયરી હતી. એ વિડીયો જો તમે ના જોયો હોય તો અત્યારે જ જોઈ આવો, કારણ કે એ વિડીયો ઉપરથી જ મેં આમાં 100 MCQ આવરી લીધા છે અને જે તમને પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં આપ સર્વેને મારી એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક જરૂરથી કરજો, કેમ કે ખૂબ જ મહેનત લાગતી હોય છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો, જેથી આપણે આખી સિરીઝ જે લાવીએ છીએ તેના દરેક વિડીયો તમારી પાસે સૌ પ્રથમ પહોંચે અને તમે સારી એવી તૈયારી કરી શકો. તો આપણે વધારે ટાઈમ ન લેતા વિડીયો ચાલુ કરીએ છીએ. પ્રશ્ન 1થી શરૂઆત કરીએ કે કોષની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી? તો રોબર્ટ હુક દ્વારા. વિજ્ઞાનની કઈ શાખામાં કોષનો અભ્યાસ કરવામાં આવે છે? તો સાયટોલોજી. માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? માનવ શરીરનો સૌથી મોટો કોષ કયો છે? તો અંડકોષ. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તો શુક્રકોષ. માનવ શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? તો ચેતાકોષ. પ્રશ્ન નંબર 6. રોબર્ટ હુકે 1665માં કયા ઝાડની છાલના છેદમાં કોષની શોધ કરી હતી? તો એ ઓક નામનું વૃક્ષ હતું. સેલ્યુલા શબ્દનો લેટિન ભાષામાં અર્થ શું થાય છે? તો નાનો ઓરડો. પછી આ પ્રશ્ન હજી સુધી આવ્યો નથી, પણ હવે થોડું બધું એડવાન્સ થઈ રહ્યું છે. મેં એટલે એડવાન્સ પ્રશ્નો લીધા છે અને થિયરી પણ મેં જે ભણાવી હતી તે એડવાન્સ લેવલની હતી. તો આ થોડું એડવાન્સ છે કે રોબર્ટ હુકે જે કોષ જોયો હતો તે કેવો હતો? તો તે મૃત કોષ હતો, તે જીવંત કોષ ન હતો. બરાબર? એટલે આવા પ્રશ્નો હવેથી ખાસ ધ્યાન રાખજો કે રોબર્ટ હુકે જે કોષ જોયો હતો તે કેવો હતો? તો તે મૃત કોષ હતો. સૌ પ્રથમ પછી આ પ્રશ્ન પણ બહુ સારો એવો છે કે મૃત કોષ તો આપણે રોબર્ટ હુકે જોયો, પણ સૌ પ્રથમ કોઈએ જીવંત કોષ જોયો હોય તો તેવું કોણ છે? તો આ પ્રશ્નમાં એવું લખ્યું છે કે સૌ પ્રથમ જીવંત કોષ જોવાનું શ્રેય કોને જાય છે? તો તેનો જવાબ છે ઓપ્શન બી, એન્ટોની વાન લ્યુવેનહોક. આ માણસે સૌ પ્રથમ જીવંત કોષ જોયો હતો. અને કેવી રીતે જોયો હતો? કે તેમની પાસે તેમનું બનાવેલું એક વધુ પાવરફુલ માઇક્રોસ્કોપ હતું અને તેના દ્વારા તેમણે તળાવમાં જીવંત કોષો એટલે કે બેક્ટેરિયા જોયા હતા. પછી આપણે આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 10. 1831માં કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? તો રોબર્ટ બ્રાઉને. શરીરના અંગોના સ્થાન અને તેમની રચનાના અભ્યાસને શું કહે છે? તો એનાટોમી. પછી શરીરના વિવિધ અંગો કેવી રીતે કાર્ય કરે છે? આ બે પ્રશ્ન જરા સમજજો. શરીરના વિવિધ અંગો કેવી રીતે કાર્ય કરે છે તેના અભ્યાસને શું કહે છે? તો તેને ફિઝિયોલોજી કહે છે. પ્રશ્ન નંબર 13 કે માનવ શરીરના બંધારણનો સાચો ક્રમ કયો છે? આમાં બધા ઓપ્શન નથી આપ્યા, આમ તો ઘણું લાંબુ છે, પણ આમાં ટૂંકમાં આપ્યું છે. તો આમાંથી કયો સાચો ક્રમ છે? તો કોષ પછી અંગ પછી પેશી, એવું ના હોય. કોષ, પેશી અને અંગ. બરાબર છે. કોષ હોય, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. પછી શરીરનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ કયો છે? તો આપણે સૌ જાણીએ છીએ કોષ.
પછી પ્રાણી કોષનું સૌથી બહારનું પડ કયું છે? અહીંયા વાત પ્રાણી કોષની કરી છે કે પ્રાણી કોષનું સૌથી બહારનું પડ કયું છે? તો કોષરસ પટલ. કોષરસ પટલ મુખ્યત્વે શાનું બનેલું છે? તો એ બનેલું છે ફોસ્ફોલિપિડ્સ અને પ્રોટીનનું. પ્રશ્ન નંબર 17, ફ્લુઇડ મોઝેક મોડેલ કોની સાથે સંકળાયેલું છે? તો કોષરસ પટલ સાથે સંકળાયેલું છે. કોષની અંદર જતા અને બહાર આવતા પદાર્થોનું નિયંત્રણ કોણ કરે છે? તો કોષરસ પટલ કરે છે. કોષનું કંટ્રોલ સેન્ટર કોને કહેવાય છે? તો કોષ કેન્દ્રને કહેવાય છે. કોષ કેન્દ્રની અંદર રિબોઝોમ્સ બનવાનું કાર્ય કોણ કરે છે? કોષ કેન્દ્રિકા કરે છે. કોષ વિભાજન સમયે ક્રોમેટિન શેમાં ફેરવાય છે? તો તે ક્રોમોઝોમ્સમાં ફેરવાય છે. આગળ જોઈએ. માનવ શરીરમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23 જોડ હોય છે. વારસાગત લક્ષણોનું વહન કોણ કરે છે? તો રંગસૂત્રો કરે છે. કોષરસમાં આશરે કેટલા ટકા પાણી હોય છે? તો 80% પાણી હોય છે. કોષનું પાવર હાઉસ કોને કહેવામાં આવે છે? તો કણાભસૂત્રને કહેવામાં આવે છે. કણાભસૂત્રના અંદરના પડને શું કહેવામાં આવે છે? તો તેને ક્રિસ્ટી કહેવામાં આવે છે. આ પણ થોડો એડવાન્સ લેવલનો પ્રશ્ન છે, જરા ધ્યાનમાં લેજો. કઈ અંગિકામાં પોતાનું અલગ ડીએનએ હોય છે? તો કણાભસૂત્રમાં હોય છે. કોષમાં ઉર્જા કયા સ્વરૂપે ઉત્પન્ન થાય છે? તો એટીપી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. કઈ અંગિકા કોષમાં વહનના નળીઓ જેવા જાળા તરીકે કાર્ય કરે છે? તો તે અંતઃકોષરસ જાળ. રફ ઈઆર એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ પર શું આવેલું હોય છે? તો તેની પર રિબોઝોમ્સ આવેલા હોય છે. સ્મૂધ ઈઆર એટલે કે લીસી અંતઃકોષરસ જાળનું મુખ્ય કાર્ય શું છે? તો તેનું મુખ્ય કાર્ય છે લિપિડ અને સ્ટીરોઇડ બનાવવાનું. પ્રશ્ન નંબર 32, કોષની પોસ્ટ ઓફિસ અથવા ટ્રાફિક પોલીસ કોને કહેવામાં આવે છે? તો અંતઃકોષરસ જાળને. પછી આ પ્રશ્ન બહુ મસ્ત છે અને ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને આ મજાનો પ્રશ્ન છે કે કઈ અંગિકાને આત્મઘાતી કોથળી એટલે કે સ્યુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે? તો લાઇસોઝોમને. પછી લાઇસોઝોમમાં કેવા પ્રકારના ઉત્સેચકો હોય છે? તો પાચક પ્રકારના. પ્રશ્ન નંબર 35 કે સૌથી નાની કોષીય અંગિકા કઈ છે? તો રિબોઝોમ. કોષમાં પ્રોટીન બનાવવાનું કાર્ય કરતી પ્રોટીન ફેક્ટરી કઈ છે? તો રિબોઝોમ. કઈ અંગિકા માત્ર પ્રાણી કોષોમાં જોવા મળે છે અને કોષ વિભાજનમાં મદદ કરે છે? તો તારા કેન્દ્ર. સંભાજન કયા કોષોમાં થાય છે? તો દૈહિક કોષોમાં સંભાજન થતું હોય છે. આ સંભાજન કોને કહેવાય એ બધું આપણે થિયરીમાં સમજાવ્યું છે, તો એકવાર તમે વિડીયો ના જોયો હોય તો ચોક્કસથી એ વિડીયો જોઈ લો, તો તમને ખબર પડી જશે કે સંભાજન કોને કહેવાય. સંભાજન અને અર્ધભાજન આ બંને કોને કહેવાય. શરીરના વિકાસ અને ઘા રૂઝાવા માટે કયું વિભાજન જરૂરી છે? તો માઇટોસિસ. આ માઇટોસિસ ને માયોસિસ બંને આપણે આગળ સમજાવ્યું છે, તો ફરીથી એકવાર તમને સલાહ આપું છું કે ના જોયું હોય તો જોઈ લેજો. રંગસૂત્રોની સંખ્યા કયા વિભાજનમાં અડધી થઈ જાય છે? તો અર્ધભાજનમાં. પ્રજનન કોષોમાં કયા પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે? તો અર્ધભાજન. સમાન રચના અને કાર્ય ધરાવતા કોષોના સમૂહને શું કહે છે? તો પેશી કહે છે.
પેશીઓના અભ્યાસને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે? તો હિસ્ટોલોજી. શરીરમાં મુખ્યત્વે કેટલા પ્રકારની પેશીઓ આવેલી છે? 4. કઈ પેશી શરીરના અંગોનું સૌથી બહારનું પડ કે અંદરનું અસ્તર બનાવે છે? તો તે છે અધિચ્છદીય પેશી. કઈ પેશીના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી? તો અધિચ્છદીય પેશીમાં આંતરકોષીય અવકાશ એટલે કે જગ્યા હોતી નથી. માત્ર એક જ પડ ધરાવતી પેશીને શું કહે છે? તો તેને સિમ્પલ એપિથેલિયમ કહે છે. ફેફસાના વાયુકોષોમાં કયા પ્રકારની અધિચ્છદીય પેશી હોય છે? તો સિમ્પલ એપિથેલિયમ. ત્વચામાં કયા પ્રકારનું અધિચ્છદ જોવા મળે છે? તો ત્વચામાં આપણને સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ જોવા મળે છે. શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં કઈ પેશી જોવા મળે છે? તો સંયોજક પેશી. સંયોજક પેશીમાં જે આધારક દ્રવ્ય આવેલું છે તેને શું કહેવામાં આવે છે? તેને મેટ્રિક્સ કહેવામાં આવે છે. લોહી એ કયા પ્રકારની પેશી છે? તો લોહી એ પ્રવાહી સંયોજક પ્રકારની પેશી છે. પોષક તત્વો અને ઓક્સિજનનું વહન કોણ કરે છે? તો તે લોહી કરે છે. શરીરનું માળખું બનાવતી અને સૌથી સખત સંયોજક પેશી કઈ છે? તો તે છે બોન એટલે કે હાડકાની પેશી. હાડકું પણ એક પેશી જ છે જે શરીરની સૌથી સખત પેશી છે. નાકનું ટેરવું અને કાનની બૂટ શેના બનેલા હોય છે? તો તે કાસ્થીના. ચરબીનો સંગ્રહ કરતી પેશી કઈ છે? તો તે છે એડિપોઝ પેશી. શરીરનું તાપમાન જાળવવામાં કઈ પેશી મદદ કરે છે? તો એડિપોઝ. શરીરના હલનચલન માટે કઈ પેશી જવાબદાર છે? તો સ્નાયુ પેશી. હાડકા સાથે જોડાયેલા સ્નાયુને શું કહે છે? તો કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુઓ કેવા પ્રકારના હોય છે? તો ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરે તેવા. આંતરડા, જઠર અને રક્તવાહિનીઓમાં કેવા પ્રકારના સ્નાયુઓ હોય છે? તો તેમાં લીસા અથવા તો અરેખિત પ્રકારના સ્નાયુઓ હોય છે. લીસા એટલે કે સ્મૂધ અથવા તો અરેખિત પ્રકારના સ્નાયુઓ કેવા હોય છે? તો તે અનૈચ્છિક હોય છે. તે આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. પ્રશ્ન નંબર 63. કાર્ડિયક મસલ્સ ક્યાં જોવા મળે છે? તો તે હૃદયમાં જોવા મળે છે. હૃદયના સ્નાયુઓ કેવા પ્રકારના હોય છે? આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે અને હજી પણ પૂછવાની સંભાવના રહેલી છે. ચલો આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે કે હૃદયના સ્નાયુઓ કેવા પ્રકારના હોય છે? ઐચ્છિક, અનૈચ્છિક, કંકાલ કે સ્કેલેટલ? આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જરૂરથી આપવાનો છે. પ્રશ્નનો જવાબ આપો એટલે આગળ લખજો 64 અને પછી ABCD તમારો જે જવાબ હોય તે. પ્રશ્ન નંબર 65 લઈએ. કયા સ્નાયુઓ થાક્યા વગર સતત ધબકવાનું કાર્ય કરે છે? તો તે છે હૃદય સ્નાયુ. તે છે હૃદય સ્નાયુ. મગજ, કરોડરજ્જુ અને ચેતાઓમાં કઈ પેશી જોવા મળે છે? તો ચેતાપેશી જોવા મળે છે. ચેતાપેશીનો મુખ્ય કોષ કયો છે? તો ન્યુરોન છે. શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશા મોકલવાનું કાર્ય કોણ કરે છે? તો ચેતાપેશી કરે છે. સંદેશાઓનું વહન કયા સ્વરૂપે થાય છે? ચલો આ પ્રશ્નનો જવાબ પણ તમારે મને આપવાનો રહેશે. બહુ મસ્ત પ્રશ્ન છે કે સંદેશાઓનું વહન શરીરમાં કયા સ્વરૂપે થાય છે? તો રાસાયણિક, વિદ્યુત આવેગથી, યાંત્રિક રીતે કે ચુંબકીય રીતે? આનો પણ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. આગળ લખજો 69 અને તમારો જે પણ જવાબ હોય ABCD A. પ્રશ્ન નંબર 70. એક્સોન એ કયા કોષનો ભાગ છે? તો એ ચેતાકોષનો ભાગ છે. પ્રશ્ન નંબર 71 કે ડેન્ડ્રાઇટ્સ એ કયા કોષની રચનામાં જોવા મળે છે? તો ચેતાકોષની રચનામાં જોવા મળે છે.
કોષની પસંદગીમાન પ્રવેશશીલતા એટલે કે સિલેક્ટિવ પરમેએબિલિટી કોનો ગુણધર્મ છે? તો કોષરસ પટલનો ગુણધર્મ છે. એનાટોમી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? એનાટોમી શબ્દ એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે મને આપવાનો છે. આ વખતે 2-3 પ્રશ્ન મેં તમને આપ્યા છે. આશા રાખું છું કે તમે જવાબ આપશો કે એનાટોમી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે. ઓપ્શન એ લેટિન, બી ફ્રેન્ચ, સી ગ્રીક કે ડી અરબી. પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 74 કે રોબર્ટ હુકે કોષને જોવા માટે કયા સાધનનો ઉપયોગ કર્યો હતો? તો રોબર્ટ હુકે કોષને જોવા માટે સાદા માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યો હતો. પ્રશ્ન નંબર 75 કે એના અને ટોમ એટલે કે અપકટિંગ શબ્દો પરથી કયું વિજ્ઞાન બન્યું છે? તો એનાટોમી બન્યું છે. કણાભ સૂત્રમાં કઈ ક્રિયા દ્વારા એટીપી ઉર્જા બને છે? તો શ્વસનની ક્રિયા દ્વારા બને છે. કણાભ સૂત્રમાં જે ઉર્જા ઉત્પન્ન થાય છે શ્વસનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. રક્તવાહિનીઓમાં કેવા સ્નાયુઓ હોય છે? તો રક્તવાહિનીઓમાં અનૈચ્છિક સ્નાયુઓ હોય છે. કોષમાં જેલી જેવું પ્રવાહી કયું છે જે અંગિકાઓને આધાર આપે છે? તે છે કોષરસ. 1974માં વધુ પાવરફુલ માઇક્રોસ્કોપ વડે બેક્ટેરિયાને કોણે જોયા હતા? તો એન્ટોની વાન લ્યુવાનહોકે જોયા હતા. પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? તો તે રિબોઝોમમાં થાય છે. કોષનો કયો ભાગ પેકેજિંગ અને ડિસ્પેચિંગનું કામ કરે છે? તો એ ગોલ્ગી કાય, જેને આપણે ગોલ્ગી કાય કહીએ છીએ, તેને ગોલ્ગી પ્રસાધન પણ કહેવાય છે. એ કોષના પેકેજિંગ અને ડિસ્પેચિંગનું કામ કરે છે ગોલ્ગી પ્રસાધન. મધપૂડાના ખાના જેવી રચના કોણે જોઈ હતી? તો તે રોબર્ટ હુકે જોઈ હતી. મેદ પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો ચરબીનો સંગ્રહ કરવો. કોષ કેન્દ્રની અંદર કયું દ્રવ્ય આવેલું હોય છે? કોષ કેન્દ્રની અંદર કયું દ્રવ્ય આવેલું હોય છે? તો તેમાં ન્યુક્લિયોપ્લાઝમ આવેલું હોય છે. બહુ સરળ પ્રશ્ન કે મનુષ્યમાં રંગસૂત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો 46. કઈ પેશી શરીરને આધાર આપે છે અને અંગોને જોડે છે? તો સંયોજક પેશી. ક્રોક એટલે કે બૂચ એ શું છે? તો તે છે ઓક નામનું જે ઝાડ હતું એની છાલનો ભાગ. કોષરસ પટલ કયા મોડેલ તરીકે ઓળખાય છે? તો તે ફ્લુઇડ મોઝેક મોડેલ તરીકે ઓળખાય છે. ચેતાકોષમાં સંદેશા મેળવવાનું કામ કોણ કરે છે? તો ડેન્ડ્રાઇટ્સ કરે છે. અન્નનળીમાં થતું હલનચલન એ કયા સ્નાયુને આભારી છે? તો તે લિસ્સા સ્નાયુને આભારી છે. કઈ અંગિકામાં ક્રિસ્ટી જોવા મળે છે? કઈ અંગિકામાં ક્રિસ્ટી જોવા મળે છે? તો કણાભ સૂત્રમાં ક્રિસ્ટી જોવા મળે છે. સ્ત્રીના અંડકોષ એ શરીરનો કેવો કોષ છે? બહુ સરળ પ્રશ્ન છે. એ શરીરનો સૌથી મોટો કોષ છે. પ્રશ્ન નંબર 93 મગજ અને કરોડરજ્જુ કયા પ્રકારના કોષોના બનેલા છે? તો ચેતાકોષોના બનેલા છે. 1965માં કોષની શોધ કોણે કરી હતી? તો રોબર્ટ હુકે કરી હતી. પેશીઓના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? તો હિસ્ટોલોજીના નામે ઓળખવામાં આવે છે. ન્યુરોન એ કયા તંત્રનો પાયાનો એકમ છે? તો ચેતાતંત્રનો પાયાનો એકમ છે. રક્તને કેવા પ્રકારની પેશી ગણવામાં આવે છે? તો રક્તને પ્રવાહી સંયોજક પ્રકારની પેશી ગણવામાં આવે છે. હાડકા કરતાં નરમ સંયોજક પેશી કઈ છે? તો તે છે કાસ્થિ.
પ્રશ્ન નંબર 99, કણાભ સૂત્રમાં કયો પદાર્થ ઉર્જા તરીકે ઓળખાય છે? તો તે છે એટીપી. કોષ એ શરીરનો કેવો એકમ છે? તો કોષ એ શરીરનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. અને અહીંયા આપણા પ્રશ્નો પૂરા થાય છે 100, પણ આ 101 પ્રશ્ન તમારા માટે કે આ વિડીયો તમને કેવો લાગ્યો? ખૂબ સારો, સારો, મધ્યમ કે બકવાસ? તમારે કોમેન્ટ કરીને ફરજિયાત જણાવવાનું છે, કેમ કે તમારી એક કોમેન્ટ અમને ખૂબ જ પ્રેરક બળ પૂરું પાડે છે અને હજી આવા વધારે વિડીયો લાવવા માટે પ્રેરે છે. તો આપણે આ સિરીઝ ચાલુ જ રાખવાના છીએ. એના માટે તમારે એક કોમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તમારો ટાઈમ આપીને વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર.